તમે જો માણસ કુંવારો હોય ત્યાં સુધી મા બાપ તને કાંઈ ખબર પડતી, પછી ભણી ગણીને તૈયાર થાય ને પરણે પછી ઘરવાળા કે તમને કાંઈ ખબર પડતી, પછી છોકરા થાય 50-55 વર્ષ ઉંમર થાય છોકરા કે બાપા તમને કાંઈ ખબર પડતી, આખી જિંદગી કાંઈ ખબર પડતી એ વાત વાસ્તવિક છે. ઠાકોરથી પ્રેરણા કરી રહ્યા છે, તું જે કરે છો ને એ બરાબર નથી કરતો. ખબર ક્યારે પડી કરવાનું ન કરે પછી કે તને કાંઈ ખબર. વાસ્તવિકતા એ છે જે વાતને ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 50મા વચનામૃતમાં લખે, ભગવાન શ્રી કે અમે એને કુશાગ્ર બુદ્ધિ વાળો કહી છે પોતાના આત્માને માટે, આત્મા કલ્યાણને માટે ચેતન્ય. તો યાદ રાખજો, આખી દુનિયાને આપણે માપી લીધી, આખી દુનિયાની વાતને સમજી શક્યા પણ આપણા આત્મા શ્રેયને ન સમજી શક્યા તો ભૂલતાને આપણને કાંઈ ખબર પડતી ને આપણને કાંઈ ખબર. માટે સાવધાન, પેટનું કરજો, પેટનું કરજો, સાથે સાથે હેઠનું કરી લેજો, ત્યારે ખબર પડી કેવા